है आदर्श वायु समीकरण पूરું થઈ ગયું संयुक्त वायु समीकरण કરાયું કોઈડો બાકી હતો એક ટેક્સ્ટ બુક બે હોય ને એક ટેક્સ્ટ બુક મને આપો એક બેંચમાં બે હોય એક મને આપી દો ચાલો હવે જો आदर्श वायु समीकरण થઈ ગયું ને સંયુક્ત વાયુ સમીકરણ કોઈડો 5.3 આ સૂત્ર કરાયું 5.6.1 માં ઘનતા વાળું કરાયું તો હવે તો સ્વાધ્યાયમાં વહી જાવ ओके હવે છે ને સીધા તમે જતા રહ્યો 5.12 નંબર ક્યાં જતા રહ્યો 5.12 જેમાં 5.12 1 બાય 1 આપણે જોતું જવાનું પહેલા એના માટે આપણે ખબર હોવી જોઈએ શું જે આપણે દાખલા ગણવાના છે એ બધાય દાખલા શેના છે તો કે બધાય દાખલાઓ છે આદર્શ વાયુ સમીકરણના શેના દાખલાઓ છે આદર્શ વાયુ સમીકરણ आपने પહેલા એક ખ્યાલ હોવો જોઈએ શું ખ્યાલ હોવો જોઈએ કે આદર્શ વાયુ સમીકરણ કોને કહેવાય આદર્શ વાયુ સમીકરણ શું છે બોલે નિયમ ચાર્લ્સ નો નિયમ ને ઓપરેટરનો નિયમ બરોબર શું છે ગાણિતિક સ્વરૂપ શું છે PV બરાબર nRT એમાં n બરાબર શું છે મોલ એટલે શું કે PV બરાબર WRT ના છેદમાં થાય ને મોલ બરાબર શું થાય વજન ના છેદમાં આણવીય દળ બરોબર આવું થાય અને v ને જો સામે જાવ તો શું થાય p બરાબર WRT ના છેદમાં પણ આપણે જોયું શું જોયું કે વજનના છેદમાં કદ એટલે શું લીધું તો આપણે ઘનતા કે p બરાબર dRT ના છેદમાં રેડી ઓકે તો આ સૂત્રનો ઉપયોગ કરશું આપણે કોઈ પણ સૂત્રનો અને એ સૂત્ર ઉપરથી આપણે શું કરવાનું છે દાખલાઓ છે ગણવાના છે જો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની દાખલા ગણવા માટે શું તો કે રકમની અંદર જે વસ્તુ આપણે આપેલી છે એમાંથી શું આપ્યું છે સમજદાર એમાંથી આપણને શું આપેલું છે અને કયું સૂત્ર વાપરવું છે એ તો તમને મને ખબર છે કે આ સમીકરણ આપણે વાપરવાનું છે બરોબર કે આપણે બે આ સૂત્ર હમણાં ભણ્યા અને દાખલાઓ છે આ સૂત્ર ઉપર ના જાવ બરોબર પણ એક્ઝામમાં તમને ખબર તો નહીં હોય કે કયા સૂત્ર ઉપરનો દાખલો છે તમને ખાલી માત્ર શું આપી હશે રકમ આપી હશે તો રકમ ઉપરથી પહેલા ડેટા બનાવતા શીખવાનું શું શીખવાનું ડેટા બનાવતા ડેટા એટલે શું કે રકમમાં શું શું આપેલું છે એટલે શું કહેવાય ડેટા ચાલો 5.12 કેવી આપણે જોઈએ તો શું કીધું 3.32 બાર દબાણ એટલે શું આપ્યું કહેવાય તમારે કીધું કોઈ પદ કહેવાય હે 3.32 બાર દબાણ એટલે p કેટલો આપ્યું 3.32 હું ઓપન કો ખાલી જગ્યા 2 એવું કંઈક નામ આપો પછી પૂછો મને તમે મેલ કે ફિમેલ એવું પૂછાય મારે એ તમે એના જેવું કામ કરો છો અહીંયા મેં કીધું તમને કે 3.32 બાર દબાણ તોય તમે પૂછ્યો તો શું થાય કદ હો હે તમને તો કોઈ કીધું એ ભાઈ અહીંયા હાલો તો તમે શું કહો તમે વિચારો તમે અંદરથી શું થાય તમે કહો તમે આવું કે ત્યારે મને અંદરથી એવી ફીલિંગ આવે તમે જેવી તમે એમ કે ભાઈ તમને શું થાય એમ કે આયુષી ભાઈ અહીંયા હાલો તો કે મને કોનું નામ આયુષી છે આયુષી ભાઈ તમે કહીએ એ આયુષી ભાઈ દેખાય છે કે આવડા મોટા વાળ છે આને બરાબર છે ઓઠે લિપસ્ટિક કરી છે છતાંય એમ કે આયુષી ભાઈ અહીંયા હાલો તમને અંદરથી શું થાય તમે વિચાર અહીંયા આપ્યું છે કે 3.32 બાર દબાણે અને છતાં તમે કીધું કદ છે તો મને અંદરથી શું થાય તમે પરિસ્થિતિ આખી વિચાર 3.32 બાર દબાણે પછી બીજું શું આપ્યું 5 ડેસિમીટર કદ ધરાવતા આવું આપ્યું બીજું v કેટલું આપ્યું 5 ડેસિમીટર ઘન આ વસ્તુ ખબર હોય છે શું તો કે 1 લીટર બરાબર શું થાય 1 ડેસિમીટર ઘન બરાબર ચાલો ઓકે
4 મોલ વાયુ. હવે શું આવ્યું બીજું? n. n બરાબર કેટલા આપ્યા? 4 વાયુનું શું ગણવાનું છે? p ગણો. આ તમને આપી દીધો. કેટલો આવ્યો? 0.08. કોઈ એકમ લખતો નથી. બરાબર? જો p આપ્યો છે, v આપ્યો છે, n આપ્યો છે, t ગણવાનું છે. આ તમને આપેલો છે. r આપે પણ ફરીને ન પણ આપે. તમારે યાદ રાખવું પડે r ની કિંમત. બરોબર? r ની કિંમત કઈ આવે તો તમને ખબર પડે. તમે લેક્ચર જોયો કદાચ મને વાત થઈ એવી કે નથી જોયો તમે લેક્ચર r નો વાયુ r ની કિંમત માટે એમાં આપી છે, દરેક માં નહીં આપી. બરાબર? તો p અને v ઉપરથી ખબર પડશે કે r ની કિંમત આપણે કઈ લેવાની. બરાબર? ચાલો હવે જો હવે આપણે શું આપણે સમીકરણ કેવું મૂકવું પડશે? કે p છે, v છે, n છે, t છે અને r. તો સમીકરણ કેવું મૂકવું પડશે આપણે? pv બરાબર nrt. કોને સૂત્રનો કરતા બનાવશું? t ને. તો t બરાબર pv upon nr. તો t બરાબર p અને v કેટલું છે? p 3.32. v કેટલું છે? 5. n કેટલું છે? 4. અને r કેટલું? 0.083. તો t કેટલું મળે તમને? કેલ્સી મગાવી લ્યો. અઠવાડિયું થઈ ગયું હવે. બરોબર? તાપમાન એકમ શું આવે? રેડી. જવાબ શું મળ્યો આપણે? 50 કેલ્વિન. ચલો ત્યાર પછી એક પ્રકારની પેટર્નના દાખલા ગણી લઈએ. બરોબર? શાંતિ રાખને. 5.15 દાખલા ગણો તો સૂત્ર ભણ્યા જ નથી. બોલ ભાઈ ગણો તો 5.17. તમને ખબર પડી જતી હોય તો મારો ધંધો થોડો આવે. 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. શું આપ્યું? તાપમાન કેટલું આપ્યું? 31.1 ડિગ્રી સેલ્સિયસ. અને 1 બાર દબાણ. બીજું શું આપ્યું? 1 બાર. એ વાંચવાનું તમારે p બરાબર 1 તો એની લખા પછી લખા કરો. 8.8 ગ્રામ CO2. એટલે શું આપ્યું? 8.8 ગ્રામ CO2. શું આપ્યું? પાછું વાંચો એમાં 8.8 ગ્રામ CO2. શું આપ્યું છે? ગ્રામ છે. એ શેના માટે વપરાય? તમને કહેવાય કે તમે 52 લીટર ના છો એવું. તમારું વજન માનો કે 52 ન હોય, 32 હોય, 32 કિલોગ્રામ. તેમ કહેવાય કે તમે 32 ml ના છો એવું. એવું ન કહેવાય ને. તો 8.8 ગ્રામ આપ્યું છે. તો શું આપ્યું કહેવાય? કોનું વજન આપ્યું છે? તો WCO કેટલું છે? 8.8 ગ્રામ. વડે રોકાયેલ કદ ગણો. શું ગણવાનું છે? આટા હોય તો આખી રકમ વાંચવી તો ખબર પડે. કદ તો ગણવાનું કીધું છે. આપ્યું ન. શું ગણવાનું કીધું? કદ. એટલે નીચે r ની કિંમત આપી. r બરાબર 0.083. ચાલો હવે જોવાનું શું આપ્યું છે? e આપ્યો, p આપ્યો, બીજું આપ્યું w, v અને r. તો કયું સૂત્ર મૂકવું પડશે? p બરાબર તો pv બરાબર પેલા હું લખી નાખવાનું pv બરાબર nrt. પછી આ લખવાનું pv બરાબર wrt ના છેદમાં m. કોને સૂત્રનો કરતા બનાવવાનો? સીધો જ બનાવી લઈએ આપણે. આ ધોળા ભાઈને v ગોતો તો એમને સૂત્રનો કરતા બનાવી ક્યાં જાવ? તો v બરાબર wrt
v બરાબર w 8.8 r 0.083 t શેમાં ફેરવવાનું અને વત્તા 273 હે 304.1 સરસ આવું તમે ગુજરાતી બોલો ને કા ઇંગ્લિશ બોલો 304.1 આપણે કા બોલો 304.1 કા બોલો 304.1 304.1 એટલે આપણે ખબર પડી જાય કે આ ભાઈ કાઠિયાવાડી ઇંગ્લિશ વાળા છે ચલો એમ એટલે શું પેલા સમજો એમ એટલે શું કોટવાળી એકદમ આશા રાખી શકો તમને આવડતું હશે કોટવાળી એકદમ ના તો મોઢે આવડે તો મને કઈ વાંધો નથી કેટલું થાય છે 44 અને દબાણ કેટલું આપ્યું છે તો કે 1 બાર હાલો v કેલ્ક્યુલેટ કરો હે 5.05 ચાર આ લીટર મળે કે ml મળે v મળે લીટર ઈ ખબર કેમ પડે આપને તો કે r નો એકમ જમા એકો હોય ઈ મળે r નો એકમ લીટર માં છે કે ml માં લીટર છે ને તો આપણે શેમાં મળે આ લીટર માં મળે 5.9 શું આવ્યું જો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સોરી 9 નહીં 10 જો શું આવ્યું 546 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો શું આપી દીધું T કેટલું આપ્યું 546 ડિગ્રી સેલ્સિયસ બીજું શું આપ્યું અને 0.1 બાર દબાણ તો શું આપ્યું કહેવાય હે P એમાં 0.1 છે ને 1 કરી નાખો રેડી બીજું શું આપ્યું 34.05 ml આખું આપ્યું કહેવાય કદ તો V બરાબર 34.05 ml ફોસ્ફરસ બાષ્પનું વજન 0.0625 ગ્રામ તો શું આપ્યું કહેવાય W 0.0625 ગ્રામ થાય છે ફોસ્ફરસ નું મોલર દર કેટલું એટલે m ગોતવાનો છે આમાં r તમને નથી આપ્યો શું નથી આપ્યો તો r આપણી પાસે હોય કેટલી તો કે r બરાબર શું લખીએ 0.082 લીટર પછી મોલ ઇન્વર્સ ઇન્ટુ બરાબર જો સૌથી મોટો પ્રશ્ન શું છે તો કે આપણે r ની કિંમત સર અહીંયા શેમાં લીધી અહીંયા આ શેમાં છે આને શેમાં કન્વર્ટ કરવો પડે અને લીટરમાં કન્વર્ટ કરવો હોય તો શું કરાય આ તો ભાગો 1000 પડે હાલો બરાબર 0.0340 આસો આવી ગયું કેલ્ક્યુલેટર મારવું ના પડે ભાઈ કે 1000 કરો ને કાઈ પોઈન્ટ આગળ ગયા થોડી ધીમે ધીમે
બુદ્ધિ જે છે આપણી પાસે એનો ઉપયોગ કરતો જવાનો સમજમાં આવે ભાગ્યા 1000 એટલે 3 મીંડા ક્યાં આવે આગળ આવે એટલે 3 પોઈન્ટ ક્યાં લઈ લેવાના આગળ એટલે ધીમે ધીમે બુદ્ધિ છે એને કહેવાનું ભાઈ તું જાય હવે ઘડી અમે હવે કામ ઉપર ચડ્યા છે તમે આરામ કરતા રેડી હાલો હવે શું મૂકશું સૂત્ર તો સીધું સૂત્ર મૂકી દઉં PV બરાબર nRT પછી લખીએ PV બરાબર WRT ના છેદમાં m m ને સૂત્રમાં કરતા બનાવવાનો PV ક્યાં આવી જાય છેદમાં તો m બરાબર WRT ના છેદમાં PV હાલો તો m બરાબર w કેટલું છે w છે 0.0625 into r 0.083 into t t એટલે તાપમાન હવે પેલા કેમિકલ કેમ હે 819 કે હું કે લેખન રૂપે સીધો આપી દીધો 819 ના છેદમાં p એટલે 1 અને v 0.03405 m બરાબર 124.77 આની દરનો એકમ શું થાય હે આની દરનો એકમ મોલ થાય આની દર મોલમાં મપાય હે u એટલે થાય ગ્રામ પ્રતિ રેડી ચાલો ચલો 5.9 એવો છે થોડો એવો ચેન્જ છે એને જોઈ લો સ્વાધ્યાયમાં કેટલાનો શું કીધું 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ટેમ્પરેચર કેટલું આવ્યું 27 ડિગ્રી સેલ્સિયસ 2 બાર દબાણ P બરાબર કેટલું આવ્યું 2 બાર વાયુની ઘનતા શું આપ્યું છે D કેટલી આપી 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટર ઘન બરોબર જણાય છે STP એ કેટલી ઘનતા હશે હવે આ સામાન્ય કીધું હું કીધી બીજી આપણે ગણવાની કઈ કીધી STP હું ગણવાની કીધી ઘનતા હવે STP એ તાપમાન આપણે ખબર છે કેટલું હોય 273 ડિગ્રી દબાણ કેટલું હોય આપ્યું છે આપણે હું ક્યારે ગણવાનું કીધું STP હું ગણવાનું કીધું ઘનતા ગણવાની કીધી બરોબર હવે આ દરેક ને હું શું કહી દઉં આવું કહી દઉં 1 1 અને 1 અને હું કહી દઉં એટલે ખબર પડી જાય આપણે શું ગણવાનું છે મગજમાં બેઠી આપની વસ્તુ ઘનતા વાળો સૂત્ર તમને સામે દેખાય જો શું આપ્યું છે P બરાબર dRT ના છેદમાં m બરોબર આ તો લખી આના માટે લખું પહેલા હું શું કે P બરાબર dRT ના છેદમાં m આના માટે પણ લખું P બરાબર હવે વાયુ બે માટે એક જ છે તો આની તો કેવું હોય બે સરખું જ હોય ને તો આની તો નીકળી જાય અને r બે માં કેવો છે નીકળી જાય ને બરોબર ના ફોરવર્ડ લખી નાખવાનું કે સમાન વાયુ માટે સમાન વાયુ આણ્વીય દળ સમાન બરોબર હવે શું વેચો અહીંયા જો તો અહીંયા 1 1 કહી દો હવે કે P1 બરાબર D1 અહીંયા હું કહી દઉં P2 બરાબર D2 આમ તો કઈ મળે નહીં તો હું કરી દઉં કહી દઉં P1 upon આ બે છેદમાં equal to P2 upon D2 ખબર પડી આ કોણ મારે જોઈએ છે D2 અને સામે જવા દો પેલા સામે જવા દીધું અને હું કહી દઉં P2 upon T2 હવે ઇધર D2 ક્યાં મૂકી દીધું આ આખે આખું ક્યાં જાય આપણે જાય તો ઊંધું થઈ જાય ને ઊંધું એટલે હું આગે આવી જાય D1 P1 અહીંયા આવી જાય આ ખબર પડી બધાઈને
હાલ તો d2 બરાબર b2 ની કિંમત કેટલી જોવો તો 1 d1 ની કિંમત 5.46 p1 ની કિંમત 273 એટલે 300 ના છેદમાં d2 273 p1 1 માર્ક સોરી p1 કેટલું છે 2 માર્ક હાલ d2 બરાબર હે 3 આખો 3 अब कुल लक्षण घनता आपने એકમાં એ પડ્યો શું એકમાં એ કહો તો કે ગ્રામ પ્રતિ ડેસીમીટર ઘન ચાલો આવો જ દાખલો આપણે આપ્યો 5.18 સમાન દબાણ દબાણ કેવું આપ્યું કોનું તો કે નથી કીધું આપણે 2.9 ગ્રામ એક વાયુ કયો વાયુ કે છે આ એક વાયુ 2.9 ગ્રામ હું આપ્યું કહેવાય W 2.9 ગ્રામ 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ટેમ્પરેચર કેટલું આપ્યું 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 0.184 ગ્રામ ડાયહાઇડ્રોજન તો આ નવો વાયુ એવો ને પાછો આ H2 વાયુ તો આનું હું આપ્યું છે તમને વજન 0.184 ગ્રામ 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ટેમ્પરેચર આપ્યું 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સરખું કદ લો કે કદ કેવું આપ્યું સરખું તો વાયુનું મોલર દળ ગણો ક્યાં વાયુનું મોલર દળ ગણવાનું કીધું હોય તમને એક વાયુનું આપ્યું એનું કે હાઇડ્રોજનનું ગણવાનું કીધું હોય કોનું ગણવાનું કીધું હોય પહેલાનું બીજાનું ગણવા માટે કે આ બધી વસ્તુ જોઈ નહીં બીજા લખનમાં ઓલરેડી હોય NH2 કેટલું થાય આ 2 થાય ને આનું આપણે ગણવાનું છે જો હવે પડી p સમાન હું આપ્યું આ બે વાયુ માટે દબાણ સમાન અને કદ પણ કેવું આપ્યું બેયનું સમાન હાલ તો અહીંયા પહેલા હું સૂત્ર મૂકું શું મૂકું તો કે PV બરાબર સીધું લખી રાખો WRT ના છેદમાં અહીંયા PV બરાબર WRT ના છેદમાં હાલો કેટલું સમાન આપ્યું જોવો તો પહેલા સોરી કેટલું સમાન આપ્યું જોવો તો દબાણ અને કદ સમાન આ બે માં સમાન હોય આ મિત્રો સમાન બે વાયુ લખો એક વાયુ કીધો બીજો કયો કીધો ડાયહાઇડ્રોજન વાયુ કીધો રેડી એટલું હોય આ બધે હું કહી દઉં અને કહી દઉં 2 1 રેડી તો સીધું સૂત્ર આવડી જાય ઉત્તર શું કરતા હું W1 T1 ના છેદમાં બરાબર W2 T2 ના છેદમાં પડે સૂત્રનો કરતા બનાવવાનો એમ કોને હવે મોકલાય પેલા સેવને લખી નાખો W1 upon T1 આ હવે એ બાજુ આવે શું થઈ જાય ઊંધું ને લખી નાખો M2 એના છેદમાં W2 T2 હવે M1 W1 2.9 T1 હલો 95 273 ગુણ્યા M2 કેટલું 2 W2 0.184 T2 290 તો M1 40 આની દર છે ગ્રામ પ્રતિ મોલ ચાલો 5.5
છે એક આદર્શ વાયુ A ના એટલે એક આદર્શ વાયુ એ નામો એક A આદર્શ વાયુ એટલે ખબર ને શું બોલ ચાર્જ અને એવોગેડ્રોના નિયમનું પાલન કરે એને શું કહેવાય અને બીજું આપણે લખ્યું હતું શું કીધું તેમાં આદર્શ વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી અને આ વાયુ છે કેવો છે કાલ્પનિક વાયુ છે પણ વાસ્તવિક વાયુઓ અમુક તાપમાને અને દબાણે આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવે ઓકે ચલો એક આદર્શ વાયુ કીધો કોણ છે એનું નામ નથી ખબર હોય તેવું એટલે કીધું એને આદર્શ વાયુ A ના 1 ગ્રામ એટલે હું આપ્યું આપણે 1 ગ્રામ હાલો આનું નામ લખી નાખો બરોબર W એ જ લખું છું એ આપ્યો ને કેટલું વજન આપ્યું 1 ગ્રામ નું દબાણ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 વાર જાય તો 27 ડિગ્રી સેલ્સિયસ માં આપ્યું કહેવાય તાપમાન કેટલું 27 ડિગ્રી સેલ્સિયસ પછી દબાણ તો કેટલું આપ્યું 2 bar બીજા આદર્શ વાયુ B ના 2 ગ્રામ ને એનું વજન કેટલું આપ્યું 2 ગ્રામ ને તે જ તાપમાને તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે ત્યારે દબાણ 3 bar તો આનું દબાણ કેટલું હોય કેટલું હોય જો તમે સમજો આ શું કહેવા માંગે ખબર છે તમને આ એવું કહે છે શાંતિ રાખો એક ફ્લાસ્ક છે તમારી પાસે એવી ના આ ફ્લાસ્ક બરોબર આ ફ્લાસ્ક પર પહેલા એને શું નાખ્યું એ નાખ્યો હું નાખ્યો એ આ કેટલો નાખ્યો 1 ગ્રામ પછી હું નાખ્યો એને બી આ કેટલો નાખ્યો એને ઓ ફ્લાસ્ક નું કદ બદલી જાય કેટલું એટલું રહે એટલું જાય તો બદલી જાય કા બદલી જાય એક ફૂગો હોય એમાં થોડીક ફૂગ તમે મારો થોડુંક બીજો મારે તો હું બદલી દે ફૂગો હે ના બદલે આ ફ્લાસ્ક નો ફૂગો છે તો એ ફૂલાય આ ફ્લાસ્ક છે નો કાચનો એ ફૂલાઈ જાય એટલો ને એટલો રહે ને બરાબર એને શું કીધું કે 1 ગ્રામ ભર્યું ત્યારે તાપમાન કેટલું હતું આ ભર્યું ત્યારે કેટલું તાપમાન હતું એમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને દબાણ કેટલું આપ્યું છે એને 1 બાર 27 વાળી વાત કરું એ 1 ગ્રામ 1 બાર પછી એને શું કીધું 1 બાર કીધું ને પેલા કેટલું કીધું 2 બાર છે પછી એને શું નાખ્યું 2 ગ્રામ શું નાખ્યું બી તો દબાણ કેટલું થઈ ગયું 3 બાર થઈ ગયું ને હે તો પેલા તો 2 બાર હતું ને તો બી નું કેટલા બાર થયું કે ખબર પડી આ કે વસ્તુ કે ના મગજમાં બેઠું કે પેલા એને એ નાખ્યો ત્યારે દબાણ કેટલું એ નાખ્યો વાયુ નાખેલે દબાણ જ થાય ને વાયુ ભરે એટલે શું થાય દબાણ વધે ને એટલે એ ભર્યો 1 ગ્રામ ત્યારે કેટલું દબાણ થયું 2 બાર પછી એને બી કેટલો નાખ્યો એમાં 2 ગ્રામ કેટલો નાખ્યો બી એ 2 ગ્રામ તો દબાણ કેટલું થયું તો એનો મતલબ બી નું દબાણ કેટલું હોય આ મગજમાં બેઠે છે આખી વસ્તુ બરાબર એટલે અહીંયા દબાણ કેટલું લખવું પડે મારે 1 બાર આ મને દૂરનો ઉતરો ઓકે તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે શું મેળવવાનો છે એના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ આનો આખો લખી બી WB 2 ગ્રામ તાપમાન એનું ઈ જ રહે બરોબર ને અને દબાણ કેટલું થઈ જાય 1 બાર તો આણ્વીય દળ આનું m a કહો અને આનું હું કહું m જો કિંમત નથી મેળવવાની આણ્વીય દળની કિંમત મેળવવાની નથી શું કરવાનું છે આ બે આણ્વીય દળ વચ્ચે સંબંધ મેળવવાનો છે ઓકે હવે જોવાનું શું જોવાનું તો કે W આપ્યું T આપ્યું P આપ્યું ને m આપ્યું કદ તો સમાન છે કદ તો નો બદલે સૂત્ર શું મૂકશું
તો કે આવું મુકાય PV બરાબર WRT ના છેદમાં M. આના માટે માં V મુકાય PV ઇક્વલ ટુ WRT ના છેદમાં હવે આપણે પેલા અચળ શું છે પેલા કાઢી નાખો એક V અચળ એક R અચળ એક R અચળ એક આયા V આટલું નીકળી જાય બરોબર એમ તો બે માં આપણે ગોતવાના છે હવે બધાય મૂકી દો a કહી દેવાનો ને બધાય હું લખી નાખું PA બરાબર હા ભાઈ આથી હાલ B કરી નાખો T કોમન છે આ T ગયો આપણે દઈ દો છે WA ના છેદમાં અહીંયા શું લખશું PB બરાબર WB ના છેદમાં અહીંયા આમ લખાય ને શું લખાય PA MA ના છેદમાં બરાબર PB MB ના છેદમાં WB કોણ જોઈ છે આપણે MA અને MB બે ની હોતી કિંમત જોઈ છે કાં સમજ જોઈ છે કિંમત કલકી મળે ને કઈ વાત ચાલો અહીંથી કોને સૂત્રનો કરતા બનાવી લઉં હું MA બરાબર શું થાય WA ના છેદમાં ઉમાં મળી જતા ઓકે આપણે મળી જાય PA પછી એનું લખશું MA ના છેદમાં બરાબર PB MB ના છેદમાં WB હાલો કિંમત મૂકી દે બધાયની બરોબર કરતા પછી બને ના કરતા એક તો છે ની બે કરતા છે બનાય ને હવે PA ની કિંમત કેટલી જોવો જી 2 MA તો ગોતવાનો છે હાલો WB ની કિંમત કેટલી સોરી WA ની 1 બરાબર PB ની કિંમત કેટલી 1 MB આપણે શું કરવાનો છે ગોતવાનો WB કેટલા 2 આ બે ઉડેલા એમ આની ઉડાડતા કોઈ બી આ હામે ને બરાબર નહીં ઉપર નીચે હોય તો ઉડે હામે ના ઉડે કોઈ બી જીકી રાખતા જ ગયા એમ બે બરાબર એક ની ખબર પડે ને આ બે હામે ઉડે આની નીચે હોય તો ઉડાડતો બરોબર છે આ ઉડે એક અંશમાં છે ને છેદમાં છે નો ઉડા વચ્ચે બરાબર છે બરોબર અહીંયા આ આવી રીતે હોય અહીંયા બે હોય તો ઉડી ઉપર બે ભાગ્યા બે અને બે ભાગ્યા નો કહેવાય બરોબર ચાલ આ બે ક્યાં જાય એવું થઈ ગયું 4 બરાબર આ 4 ને હામે મોકલી દઉં તો MA બરાબર 1/4 ઇન્ટુ આ સંબંધ મળી ગયો આપણે આ બે સંબંધ ચાલે તમારે જે લખવું હોય એટલે આપણે શું વેલેવાનું કીધું છે ને બંને આંતર વચ્ચેનો સંબંધ એટલે બે જોતું હોય તો કિંમત તો બે ની એક તો મળે નહીં અને કોઈ પણ સમીકરણમાં કોઈ એક ની કિંમત મળે બે ની કિંમત મળે કે બંને વચ્ચેનો સંબંધ મળી શકે બરોબર આનો મતલબ એમ થયો કે MB નું આની અંદર છે MA કરતા 4 ગણું કેવું છે વધુ છે અથવા તો બીજી રીતે કહીએ તો MA નું આની અંદર છે MB કરતા 4 ગણું વધુ રેડી ક્લિયર ઓકે ચાલ આટલા દાખલા જે પ્રિન્ટ આઉટ કાઢી નાખો પછી આપણે કઈ કરવું